ભગવાન આશુતોષ મહાદેવનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો ભગવાન ભોળિયાનાથને રીઝાવવાનો, એને મનાવવાનો અને એની સાધના અને એને ભજન કરવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો. એમાંય ભગવાન ભાવેશ્વર મહાદેવનો પવિત્ર અને અતિ સુંદર એટલે કે સ્મરણીય જગ્યા એટલે ભાવેશ્વર દાદો જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવી આ પવિત્ર ભાડિયા ગામની ભૂમિ. અલમસ્તગીરીજી મહારાજના બેસણા હોય અહીંયા માતાજી ભાવથી, શ્રદ્ધાથી, ઉમંગથી, પ્યારથી બધાને લાડ લડાવતા હોય. કોઈ અહીંયા કલાકાર બનીને નથી આવતા. અને આમે આ ગામ કલાનો ઉપાસક છે. આ ગામ ઘણા બધા સુરના સાધકો કચ્છ ગુજરાતને આપ્યા છે. એમાંનું આ ભાડિયા ગામ તમારી ને મારી શ્રદ્ધા કેટલી કામ કરે છે એના ઉપર ઘણી વખત વિશ્વાસનું ભાથું લઈને આવતા હોઈએ. તમારો ને મારો કેટલો વિશ્વાસ કામ કરે છે, તમારી ને મારી કેટલી શ્રદ્ધા કામ કરે છે. ચારણ એક વાત કરી દઉં કે 500 રૂપિયાનો તાળો હોય, 1000 રૂપિયાનો તાળો હોય, એના વસુ એના ભરોસા ઉપર કરોડો રૂપિયાની સંપત્તિ મૂકીને જઈએ છીએ. કારણ કે વિશ્વાસ. ભાવેશ્વર દાદા ઉપર વિશ્વાસ મૂકી દો, એના ઉપર શ્રદ્ધા મૂકી દો. બ્રાહ્મણના દીકરા તરીકે કહું છું કે અહીંયા તમે માથું ટેકવી જાઓ અને તમારું કામ ન થાય તો આજીવન બોલવાનું મૂકી દઉં સાહેબ. એવી આ પવિત્ર ભૂમિ છે સાહેબ. કાંઈક લેવા માટે આવો છો, કાંઈક દેવા માટે આવો છો. હમણાં મેં એક મલાડ કિલેશ્વર સાનિધ્યમાં, કિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં વાત કરેલી. કેટલાય મિત્રો અત્યારે મદિરા પાનની અંદરમાં બેઠેલા હશે, કેટલાય મિત્રો ટ્રેનની અંદરમાં મુસાફરી કરતા હશે, કેટલાય મિત્રો અત્યારે પ્લેનની અંદરમાં મુસાફરી કરતા હશે, કેટલાય ટ્રેનોની અંદરમાં, કેટલા બજારોની અંદરમાં, કેટલા હોસ્પિટલ દવાખાનાની અંદરમાં, અને કેટલાય હાચારણ અને કેટલાય બિચારા સંસારોની અંદરમાં પોતાના સગાવાલાને લઈને આવ્યા છે. તમે હું ભાગ્યશાળી એટલા માટે છીએ કે ભાવેશ્વર દાદાના સાનિધ્યમાં એ બેસવા આપે છે. એના નામનું તમે હું ભજન કરીએ છીએ. આનાથી ઉપર બીજી કોઈ ગૌરવ અને આનંદની વાત ન હોઈ શકે. બેઓ એડા મણી કે શોધાય ખરેખર હું બેઠો હોય. કોઈ લમાણ વાળા ભજન નતો કરે. ટેચુકડા ભજન રાખી અને ઓથી વિન્યા. કોઈ લમાણ નતો કરે. અને તમે જો કોઈ બચલો ગાતે લાડ ગાતે એમ કોઈ સખીને નતો છે. મળે એડાની સખ્યા મણી જ શરૂઆત ઈ જ વેતી. આજ મુકે આનંદ આવ્યો, આવું આવ્યો. ક્યાંથી આવ્યા છે ઈ મહત્વનું નથી, ક્યાં આવ્યા છો ઈ મહત્વનું છે. ભજનમાં બેસવાની જરૂર નથી, ભજનમાં બેસવાની જરૂર નથી. ભજન તમારામાં ને મારામાં બેસી જાય ને એટલી જરૂર છે. અહીંયા કોઈ ગાયક થઈને નથી આવતા, લાયક બનીને આવે છે. બધા નથી આવી શકતા અને બધાને આદેશ મળતોય નથી. કેટલા અત્યારે પથારીમાં હુતા હશે, ઈ એના ભાગ્ય. એટલે મહાદેવને કહેવાય, મારા બાપ તું મારો આધાર છો, તારી પાસે આવીએ ને એટલી શક્તિ આપજે. હું બાકી બધા મજામાં ભાઈ. એટલે આવો બધો આનંદ છે. બોલવું, ગાવું, વગાડવું એ પરમાત્માની કૃપા હોય. પિયુષ મહારાજ તમને આનંદ નથી કરાવતો, તમારામાં આનંદ છે. એ આનંદને હું બારે કાઢું છું. એટલે બધા અહીંયા પોતપોતાનો ભાવ લઈને આવ્યા છે. એટલે આગળનો દોર આપ મને જે નામ આપશો એ નામ અહીંયાથી હું બોલીશ. ખેતાજી, હા હા, જેવું ફાવે એવું સાહેબ. વાહ. મળે પ્રમાણ में गाई जा बोला કે માતાજી જો આદેશ આય કે અમુક ટાઈમ તે પૂર્ણાહુતિ કરાવે જતા અને વચ્ચે જો કોઈ જીજી જીજી આચે
એ બોખણવા જ કહી ગયા એને મેં ટેમ ન કાઢી ગયા એટલે આનંદ આવ્યો આ હેકડે હેકડે નાલા ગેલેલા વञा त બહુ ટાઈમ લગે હેતે જોકો જોકો પડજો ભાવ ખણીને અચેંતા એની જે મહાદેવ કાયમ ચડતી કરે વાજાઈંદલ વેતોય ભલે ગેંદલ વેતોય ભલે સુણધલ વેતોય ભલે અને એડાની તન મન ધન से જોકો ભાવ से અચે તો મુજો ભાવેશ્વર ડાડો કાયમ એની જડતી કરે અલમસ્ત ગિરિજી મહારાજ કાયમ એની જરા ખોપા કરે સાહેબ શ્રદ્ધા ને વિશ્વાસ લઈને આવી જાઓ માથું ટેકવી જાઓ કોઈના બાપની તાકાત નથી કે તમને મને કોઈ ઓવરટેક કરી શકે કારણ કે તમે હું ભજનમાં આવ્યા છીએ ભજન જેવી બીજી કોઈ રાત ન હોઈ શકે ચોપાટના દાવ જેવો બીજો કોઈ દાવ ન હોઈ શકે મેણાના ગાવ જેવો બીજો કોઈ ગાવ ન હોઈ શકે યારીના યાર જેવો બીજો કોઈ યાર ન હોઈ શકે સંતોના સંગ સિવાય બીજો કોઈ સંગ ન હોઈ શકે ભજનની તાકાત જોવો ચારણ આ દેશના સાધુ મહાત્મા ભજન કરી ગયા છે અને અત્યારના સુરના સાધકો ભજન કરે છે હું કોઈની વિરુદ્ધાઈ નથી કરતો કોઈની ટીકા નથી કરતો કોઈને 5 લાખ કોઈને 8 લાખ કોઈને 10 લાખ કોઈને 2.5 લાખ કોઈને 3 લાખ 4 લાખ જેવું જેનું ભજન જેવું જેનું જેવી જેની સાધના એ પ્રમાણે એને ફળ મળે છે આ દેશના સાધુ મહાત્મા ભજન કરી ગયા છે એમને શું નહીં મળ્યું હોય સાહેબ ભજન કરી લ્યો ભજન તમારા ને મારા જીવનનો આધાર છે 2:30 વાગ્યા હોય 4 રસ્તે પોલીસ વાળા ઉભા હોય ક્યાં ગયા હતા સાહેબ અમે ભજનમાં ગયા હતા ભજનના પ્રતાપે પોલીસ વાળા મૂકી દેતા હોય તો આ ભજનની કેટલી તાકાત છે જે દિવસને રાત કરી નાખે રાતને દિવસ કરી નાખે એ આ ભજનની તાકાત છે એટલે અલખના આરાધક નામ તો બતાવો ક્યાં હે હું ભીમસિંહભાઈ ને વિનંતી કરું શ્યામ આ જગ્યાનો બાલક છે ભાઈ રણવીર અહીંયા ભાઈ ખેતાજી સાહેબ આનંદ કરાવે પછી અમારા ભગીભાઈ આવ્યા છે નીતિન મહારાજ આવ્યા છે દિનેશભાઈ આવ્યા છે સુરીલા સાજિંદાઓ સાઉન્ડ ને સુરના સાધકોને બધાને જોરદાર તાળીઓથી વધાવી લ્યો એકવાર માને તાળીઓથી વધાવી લ્યો માં જેવો પ્રેમ આપે સાહેબ માં વાહ ભીમસિંહભાઈ પધારો અંદરનો આનંદ છે આ આનંદ તમને સાહેબ લાખો રૂપિયા દેતા ન મળે શ્યામભાઈ આપ તો સારામાં સારું બજેટ લ્યો છો એક ભાવથી કહી દઉં એ ખાસે में ખાસો બજેટ ગિને તો કોલા ભાવેશ્વર મહાદેવજી કૃપા એતા જોકો જોકો ગેતા સારે में સારો બજેટ ગિનેતા શ્યામ થપ્પીજી થપ્પ્યું ગિને તો પણ આ દાવે છે જાતો હેડા જોકો આનંદ છે એડો કેડાય આનંદ છે મણી ઠેકાણે આનંદ બે કેડાક પૈસે જો આનંદ બે કેડાક પાર્ટી જો આનંદ બે કેડાક જગ્યા જો આનંદ બે કારણ કે એની જગ્યા ક્યાંય સમર્પણ અને સમર્પિત થઈ બન્યો એનો આનંદ કંઈક અલગ બે ભીમસિંહભાઈને જોરદાર તાળીઓથી વધાવી લો પધારો ભીમસિંહભાઈ ગઢવી